આપણે તમારું ફેવરાઇટ કામ કરીએ. અમીબેન પચ આવશે. અનમ્યુટ કરો અમીબેન. જય સચ્ચિદાનંદ સંતોષાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ઓકે, બરાબર દેખાય છે? હા. સંતોષાનંદજી? ના, થોડુંક મોટું કરો. હા, એક 42 આવી ગયા છે ને હવે. હવે સંતોષાનંદજી હવે કે ઓકે, હજી કરું મોટું? હજુ કરો થોડું. ઓકે, ચાલો અમીબેન. હા, સંતોષાનંદજી રિપીટ કરશો લાઈન? હા, કેમ કે આ પદ છે ને બે વાર ગાવાનું એવું છે એટલે બેઝ નહીં પકડાય મારે. ઓકે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. એક મિનિટ. કાષ્ટ કટ પૂતળી ભમરડા જો રમકડા બાળ યુવા વૃદ્ધ વડી કાલ્પનિક ભ્રાંત સદા. કાષ્ટ કટ પૂતળી ભમરડા જો રમકડા બાળ યુવા વૃદ્ધો વળી કાલ્પનિક ભ્રાંત સદા. બાળ વસ્તે ઢીંગલા મૃગ વસ્તે બેટ બોલ યુવા વસ્તે લાડી વાડી પછી બેબી બાબા ઢોલ. બાળ વસ્તી ઢીંગલા મુક્તા વસ્તે બેટ બોલ યુવા વસ્તે લાડી વાડી પછી બેબી બાબા ઢોલ. ઢોલ બોધા બાજતા જંગલોમાં કાળે દોડ મન વચને કાયા ત્યાં ભીતર કોરે લકડ ખોડ. ઢોલ બોધા બાજતા જંગલોમાં કાળે દોડ મન વચન ને કાયા ત્યાં ભીતર કોરે લકડ ખોદ. કાષ્ટ કટ પૂતળી ભમરડા જો રમકડા બાળ યુવા વૃદ્ધ વળી કાલ્પનિક ભ્રાંત સદા. અવિરત રમણતા જગત જીવ રમત રૂપ પક્ષવાળા સીમ બંધા અગ્ન કુદ મંડકુ. અવિરત રમણતા જગત જીવ રમત રૂપ પક્ષવાળા સીમ બધા અગ્ન કુદ મુંડકૂપ. સાધુ શિષ્ય રમકડા ચીલા ચેલી જગત ઘન ભગવા ધોળા મુપતિ ભ્રાંતમતી ગતિ દંડ. સાધુ શિષ્ય રમકડા ચેલા ચેલી જગત ગણ ભગવા ધોળા મુહપતિ ભ્રાંતમતી ગતિ દંડ. કાષ્ટ કટ પૂતળી ભમરડા જો રમકડા બાળ યુવા વૃદ્ધ વળી કાલ્પનિક ભ્રાંત સદા. અહમ મમત ગળા ઘંટ અણ સમજને સ્વપ્ન ખેલ વૃક્ષમાંથી બીજ પાઠ જગત રાગ દ્વેષ મેલ. અહમ મમત ગળા ઘંટ અણ સમજ ને સ્વપ્ન ખેલ વૃક્ષમાંથી બીજ ફાટ જગત રાગ દ્વેષ મેલ. રમકડાની રમણતા ઘોડિયાથી ભય મશાન જન્મ મોતે લાકડા અહમ બીજે વૃક્ષ જાણ. રમકડાની રમણતા ઘોડિયાથી ભય મશાણ જન્મ મોતે લાકડા અહમ બીજે વૃક્ષ જાણ. કાષ્ટ કટ પૂતળી ભમરડા જો રમકડા
બાળ યુવા વૃદ્ધ વળી કાલ્પનિક ભ્રાંત સદા રમતા વળી આંદોલન ખેંચ ચોટ અનુકરણ પ્રતિસ્પર્ધા પ્રતિદ્વંદ અધિષ્ઠાને જ્ઞેયકરણ રમતા વળી આંદોલન ખેંચ ચોટ અનુકર પ્રતિસ્પર્ધા પ્રતિદ્વંદ અધિષ્ઠાને જ્ઞેયકરણ રમકડાની ભરમતા જ્ઞાની થકી ઓળખાય વિભાવિક કરમતા સેજા સેજ છૂટી જાય રમકડાની પરમતા જ્ઞાની થકી ઓળખાય વિભાવિક કરમતા સહેજા સહેજ છૂટી જાય કાષ્ટકટ પૂતળી ભમરડા જો રમકડા બાળ યુવા વૃદ્ધ વળી કાલ્પનિક ભ્રાંત સદા જ્ઞાની પાસે જ્ઞાન જૈન્ય નિજ સ્વરૂપ સિદ્ધદાન નિજ સ્વરૂપ રમણતા અલૌકિક મોક્ષદાન જ્ઞાની પાસે જ્ઞાન જૈન્ય નિજ સ્વરૂપ સિદ્ધદાન નિજ સ્વરૂપ રમણતા અલૌકિક મોક્ષદાન જ્ઞેય રમત અપાદાન ઉપાદાન મોક્ષ માળ કષ્ટ કાષ્ટ અપીડ શુદ્ધ ભવ્ય મુક્તિ માળ જ્ઞેય રમત અપાદાન ઉપાદાન મોક્ષમાણ કષ્ટ કાષ્ટ અપીડ શુદ્ધ ભવ્ય મુક્તિમાળ કાષ્ટકટ પૂતળી ભમરડા જો રમકડા બાળ યુવા વૃદ્ધ વળી કાલ્પનિક ભ્રાંત સદા મોક્ષ લક્ષ્મી વિતરાગ પ્રજ્ઞ સૂજ દિવ્ય કાળ પ્રગટ સ્વરૂપ વર્તે મોક્ષ સિદ્ધ વ્યક્ત મૂળ માળ મોક્ષ લક્ષ્મી વિતરાગ પ્રજ્ઞ સૂજ દિવ્ય કાળ પ્રગટ સ્વરૂપ વર્તે મોક્ષ સિદ્ધ વ્યક્ત મૂળ માલ મોક્ષ લક્ષ્મી વિતરાગ પ્રજ્ઞા સૂજ દિવ્ય કાળ પ્રગટ સ્વરૂપ વર્તે મોક્ષ સિદ્ધ વ્યક્ત મૂળ માળ મોક્ષ લક્ષ્મી વિતરાગ પ્રજ્ઞા સૂજ દિવ્ય કાળ પ્રગટ સ્વરૂપ વર્તે મોક્ષ સિદ્ધ વ્યક્ત મૂળ માલ કાષ્ટકટ પૂતળી ભમરડા જો રમકડા બાળ યુવા વૃદ્ધ વળી કાલ્પનિક ભ્રાંત સદા કષ્ટ કટ પૂતળી ભમરડા જો રમકડા બાળ યુવા વૃદ્ધ વળી કાલ્પનિક ભ્રમ ભ્રાંત સદા જય સચ્ચિદાનંદ જય સચિન બહુ સરસ જય પદ ગાયું સચ્ચિદાનંદ બહુ સરસ પદ છે બોલો હજી કેમ આ હાથમાં આવ્યું નવું પદ સિલેક્ટ થયું અને આ રમકડા પર આખું છે એટલે એકદમ ઓબ્ઝર્વ થયું બધું ઓબ્ઝર્વેશનમાં કે આખા દિવસ કેવી બધી આ રમણતામાં જ આ પૂતગલની રમણતામાં કેટલું બધું જઈ રહ્યું છે ને હવે આ દાદાએ કેવું બતાડ્યું છે કે આ ભમરડા છે બધું એમ એટલે આ પદ મને બહુ ગમ્યું હવે આ પ્રકાશ પાડો સંતોષાનંદ આ તો નવું જ પાછું પદ છે આ. આપણું લાઈવ સ્ટોરી 12 અવસ્થાથી ઢીંગલા ઢીંગલી થી બધું બતાવી દીધું છે હા એટલે એટલે મનુષ્ય જીવન કેવી રીતના આખું જાય છે ને રાઈટ અને કેવી રીતે અણસમજણથી નવું ને નવું ચાર્જ કરતો જાય છે ને આખું બતાવ્યું છે આમાં હમ કે નાનો હોય ત્યારે રમકડા માટે રીસાય હમ મોટો થાય એટલે બેટ બોલ ને એ બધા માટે રીસાય પછી મોટો થાય એટલે લગ્ન થાય એટલે હસબન્ડ વાઈફ એકબીજાથી રીસાય
એટલે આખી જિંદગી રીસામણા ને મનામણામાં જાય અને એમાં પછી નવું તારણ કાઢતો જાય, તારણ નવા કાઢતા જાય. એટલે કે ઢોલ બોદા બાજતા જંગલોમાં કાઢે દોડ. એટલે કે ઘરના બધા સાંભળે નહીં, કયા પ્રમાણે કરે નહીં, એટલે પછી શું નક્કી કરે કે બધા કે આવા જ છે. એના કરતા તો કે આ સંસાર છોડી અને જતા રહીએ ને હારું પડે. એટલે કે ઘર છોડીને જંગલ તરફ દોટ મારે. એટલે શું કે છે, ઢોલ બોદા બાજતા જંગલોમાં કાઢે દોડ. એટલે ઘરમાં રહેવાય નહીં, સહેવાય નહીં, ફેસ ના કરી શકે, એટલે જંગલો તરફ દોડ માર્યા. એટલે કે હવે ભાઈ આપણે ઘર સંસાર છોડો અને સાધુ બનો કે એમ કરી. એટલે દાદા ભગવાન શું કહેતા હતા કે એક સ્મશાન વૈરાગ, 4 પ્રકારના વૈરાગ કીધા. એક સ્મશાન વૈરાગ, બીજું દુઃખ ગર્ભિત વૈરાગ, ત્રીજું મોહ ગર્ભિત વૈરાગ અને ચોથો જ્ઞાન ગર્ભિત વૈરાગ. કે આ 4 પ્રકારના વૈરાગ કીધા. પ્લસ સ્મશાન વૈરાગ તો બધાને ખ્યાલ આવી જાય કે જેવું કોક અપમાન કરે ને, એટલે દાદા શું કે ઘરની અંદર પેલા બેઠા હોય ગઈડિયા, તો ગઈડિયાને તો બધા સારી રીતે આચવે ને. ઘરમાં સિનિયર સિટીઝન હોય, ગઈડિયા હોય, એને તો બધા સારી રીતે સાચવે ને, માનપાન થી બોલાવે ને. એટલે કે એક તો સિગ્નલ પડેલું હોય, ઉંમર થઈ ગઈ હોય, સિગ્નલ પડેલું હોય, ઇન્દ્રિયો સાથ આપતી ના હોય, ક્યારે જવું થતું હોય, અને ઘરની અંદર થી અપમાન ને મેણા ટોણા ને બધું મળતું હોય આખો દિવસ. એટલે કે જેવું વહુ તરફથી, દીકરા તરફથી, હસબન્ડ તરફથી કે વાઈફ તરફથી કે ક્યાંકથી કંઈક આવે ને, એટલે તરત શું નક્કી કરે કે આ બળ્યું આ સંસાર, કઈ સાર છે નહીં, આમાં કઈ લાડવા ખાવા જેવા નથી, એવું નક્કી કરે. અને જેવું છોકરાનો છોકરો કે એ આવે દાદા દાદા કે બા કરતો, એટલે બધું ભૂલી જાય. એટલે કે આટલો માર ખાઈ, આખા દિવસનો માર ખાઈને તારણ ઉપર નીકળ્યા હોય કે હવે તો આત્મા સિવાય કે મુક્તિ સિવાય બીજું કશું કરવા જેવું નથી. પણ જેવું આવે એટલે તરત બધું એની ઉપર પાણી ફરી જાય. એટલે કે આ સ્મશાન વૈરાગ. તો કે આખો દિવસમાં કેટલી વખત નક્કી થાય કે હવે તો આપણે મોક્ષ સિવાય બીજું કશું કરવું નહીં, બાકી બધું જે આપણે નહીં હોય તો એ દુનિયા ચાલતી હતી જ ને. બધું કેટલું અંદર નક્કી કરે. આપણે નતા તોય દુનિયા ચાલતી હતી, આપણે જઈશું તોય દુનિયા ચાલવાની છે, આપણે હૈયે છે તોય આપણા પ્રમાણે ક્યાં કશું થાય છે. બધા દાખલા આમ તેમ કરીને બધું નક્કી કરે કે હવે આપણે મુક્તિ સિવાય, મોક્ષ સિવાય બીજું કશું વાત કરવી નહીં. પણ જેવું આવે છોકરાના છોકરા કે કઈક કોક માન આપી જાય એટલે તરત બધાની ઉપર પાણી ફરી જાય. એટલે કે આ સ્મશાન વૈરાગ, કે દિવસમાં કેટલી બધી વખત વૈરાગ આવે છે. વૈરાગ ટકતો નથી. કેમ? તો કે જે તારણ કાઢે છે, તારણ ઉપર એ રહી શકતો નથી, કાયમ રહી શકતો નથી. બરાબર. તરત એની પર મોહ ફરી વળે છે. એટલે કે સ્મશાન વૈરાગ. પછી બીજો કીધો દુઃખ ગર્ભિત વૈરાગ. એટલે કે આ બધું ઘરની અંદર થતું હોય, બધી ડિમાન્ડો આવતી હોય અને ડિમાન્ડોને પહોંચી ના વળે. દીકરા દીકરીઓની ડિમાન્ડ અલગ હોય, વાઈફની અલગ હોય, માતા પિતાની અલગ હોય, બધેથી ડિમાન્ડો આય કરે. નોકરીએ જાય તો શેઠની ડિમાન્ડો હોય, કલીગોની ડિમાન્ડો હોય, એટલે બધેથી પેલો કંટાળે છેલ્લે. એટલે કે પહોંચી નથી વળતો, પૈસેથી ના પહોંચી વળે કે માનસિકતાથી પહોંચી ના વળે, શારીરિક રીતે ના પહોંચી વળે. એટલે શું નક્કી કરે કે ભર્યું હવે આ બધા જંજાળમાંથી છૂટીએ અને કઈક એક જગ્યાએ જઈને અલગની ધૂણી લગાવીએ. એમ કરી
અને ઘર બાર છોડીને નીકળે, એટલે કે એને દુઃખ ગર્ભિત વૈરાગ, એટલે કે Correct. દુઃખનો માર્યો વૈરાગ લે છે, કે પહોંચી નથી હમ. વળતો ઘરને ઘરના વ્યક્તિઓને સમજાઈ નથી શકતો, કે ઘરના વ્યક્તિઓની ડિમાન્ડ પૂરી નથી કરી શકતો, અને હમ. દુઃખી રહ્યા રાખે છે, એટલે કે દુઃખમાંથી સુખ તરફ એને જવું છે, એટલે કે એ બધી હમ. જંજાળોમાંથી મુક્ત થઈ અને કે હવે સંસાર છોડીને આપણે બાવા બની જઈએ, એટલે કે હમ. દુઃખ ગર્ભિત વૈરાગ, એટલે દુઃખને આધારે એ વૈરાગ લે છે. Right. ત્રીજો છે મોહ ગર્ભિત વૈરાગ. હમ. મોહ ગર્ભિત વૈરાગ એટલે આ કાળમાં સૌથી વધારે જે છે ને દુઃખ ગર્ભિત ને મોહ ગર્ભિત છે. હમ. એક તો દુઃખના માર્યા જાય છે અને બીજા મોહના માર્યા જાય છે. મોહ ગર્ભિત વૈરાગ કીધો દાદા ભગવાન, કે બહુ હમ. ડેન્જર. હમ. મોહ ગર્ભિત વૈરાગ હમ. એ ડેન્જર એટલા માટે કીધો તો કે એને વૈરાગ લીધો છે શેના માટે, અને કઈ ચાલે છે કઈ દિશામાં એ ખબર જ નથી, મોહ ફરી વળેલો હોય છે. હમ. જ્યારે દીક્ષા લે ત્યારે એ મોક્ષ માટે દીક્ષા લે, પણ જેમ હમ. જેમ 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 મોહ આગળ વધતો જાય એમ પછી વૈરાગનો મોહ એની ઉપર ફરી વળે. ચેલા હમ. ચેલી કેટલા થયા, કેટલા પુસ્તકો લખ્યા, કેટલું હમ. માનપાન મળ્યું, કેટલું એ કે પ્રમાણે એના સમાજમાં થાય, એના ફોલોવર્સમાં થાય, તો કે હમ. બધો મોહ ફરી વળે છે. એટલે કે હમ. જે મોક્ષ માટેનો જે દીક્ષા લીધેલી, મોક્ષ માટે જે વૈરાગ લીધેલો, એની ઉપર હમ. આખો મોહ ફરી જાય છે અને દિશા બદલાઈ જાય છે. હમ. એટલે કે પોતે ઊંધી દિશામાં ચાલે અને પાછળ બીજાને પણ ઊંધી દિશામાં ચલાવે. હમ. એટલે બહુ મોટું જોખમ કીધું દાદા ભગવાન, મોહ હમ. ગર્ભિત વૈરાગ. એટલે કે અત્યારે જગતની અંદર દુઃખ ગર્ભિત ને મોહ ગર્ભિત વૈરાગ ચાલે છે સૌથી હા, વધારે. બરાબર. ચોથો છે જ્ઞાન ગર્ભિત વૈરાગ, હમ. કે જેને જ્ઞાન સમજવું છે, હમ. જેને મોક્ષે જવું છે, જેનું હમ. નક્કીપણું છે કે મારે હવે સિદ્ધ ગતિએ જવું છે, અને સિદ્ધ ગતિએ જતા સુધી જવાના રસ્તા માટે જે કંઈ પણ સમજણ મારે જોઈએ છે, બધી સમજણ પાકી કરી લેવી છે. હમ. એટલે કે જ્ઞાન ગર્ભિત વૈરાગ, એટલે કે જ્ઞાન સમજવા માટે, જ્ઞાન પામવા માટેનો વૈરાગ. એટલે દાદા હમ. ભગવાને આપણને બધાને એ વૈરાગની અંદર બેસાડી દીધા. બેસાડી દીધા છે. હમ. અને જ્ઞાન ગર્ભિત વૈરાગનું ફળ છે એ સિદ્ધ હમ. ગતિ છે. સિદ્ધ ગતિ. રાઈટ. હા, એટલે કે આખું જીવન ચક્ર છે હમ. તો વૈરાગ અને સંસાર આ બેની અંદર ચાલ્યા રાખ્યું છે અનંત અવતાર. સંસારથી કંટાળી અને સાધુ બને, ને સાધુ બનીને ગુરુ શિષ્યોથી, શિષ્ય ગુરુથી, ને સ્વાધ્યાયથી કંટાળી અને પાછો સંસારમાં જાય. એટલે આ બે જ પરિણામમાં ફર્યા રાખ્યો છે. કાં તો સંસારમાંથી કંટાળીને વૈરાગ લે, વૈરાગથી કંટાળીને પાછો સંસારમાં. એટલે કે અનંત અવતાર આમાં કાઢ્યા છે. એટલે શું લખ્યું? સાધુ શિષ્ય રમકડા, ચેલા ચેલી જગત ગંઢ, ભગવા ધોળા મુપતિ, ભ્રાંતમતી ગતિ દંડ. એટલે કે આ બધી જગ્યાએ બધા જઈ આયા. સાધુ શિષ્ય રમકડા ચેલા ચેલી થઈ આયા, જગત ગંઢ એટલે કે ઘંટ વગાડે ને એમ છે બધું. ઘંટ વળગેલા હોય ને આખું એવું જીવન છે. એટલે કે ભગવા પહેરે, ધોળા પહેરે, મુપત્તિ બાંધે, ભ્રાંતમતી ગતિ દંડ એટલે કે ભ્રાંતમતી થી ચાલે છે. એટલે શું છે તો કે ખરેખર પોતાને સિદ્ધ પરમેનન્ટ સુખ નથી જોઈતું, પણ ટેમ્પરરી સુખ, વિનાશી સુખ એને પ્રાપ્ત થાય અને વિનાશી સુખની રમણતામાં જીવ્યા રાખે એની માટે છે.
એટલે કે એટલે આખું જીવન એમાં ભ્રાંતિ, જે ભ્રાંતિ છે એ લોકોની કે હું આ છું એમ, હું હા હું આ સમુદાયનો છું, આ મતનો છું, એટલે એ પણ મોટું ભ્રાંત એમાં જ એ લોકો ફરી રહ્યા છે. બહુ મોટી ભ્રાંતિ છે, હમ બહુ મોટી ભ્રાંતિ છે. કરેક્ટ. દાદા કે હું સાધુ છું એટલે કેટલું હા. મોટું એ થયું. હમ એટલે કે Correct. આખું એ એનાથી ગતિ દંડ છે, એટલે કે આગળ એ પ્રમાણે એને ગતિનો દંડ મળે છે. ઓહ હા. એટલે કે દાદા ભગવાન મોહ ગર્ભિત વૈરાગ ને તો બહુ ડેન્જર કહેતા હતા કે નરકે જાય. હમ ત્યાં સુધીના છેક પરિણામ ઉભા થાય છે એમાં, કારણ કે પોતે ઊંધી દિશામાં જાય અને જગતને હા પણ ઊંધી દિશામાં લઈ જાય. હા, જોખમ વાળું છે, બરાબર. એટલે કે બહુ મોટું જોખમ વાળું છે. કરેક્ટ. એટલે આગળ પછી શું કે અહમ મમત ગળાગઢ અણસમજને સ્વપ્ન ખેલ વૃક્ષમાંથી બીજ ફાંટ જગત રાગ દ્વેષ મેલ. એટલે કે અહમ મમત ગળાગંઠ, એટલે કે અહમ અને મમત આ બેની જે ચાલે છે સોદાબાજી, અણસમજ ને સ્વપ્ન ખેલ, એટલે કે અણસમજ ને લીધે ખેલ ખેલ્યા રાખે છે સ્વપ્નમાં. એટલે દાદા શું કે આ જીવન છે એક સ્વપ્ન છે સ્વપ્ન છે. ઉગાડી આંખનું. જો એ સમજણ પડે તો કે જીતી જાય, અને સમજણ નથી પડતી એટલે રાગ દ્વેષ કરી વૃક્ષમાંથી બીજ ને બીજમાંથી વૃક્ષ એ આ ઘટમાળ ની અંદર ફર્યા રાખે છે રાગે દ્વેષે કરી. અને રાગ દ્વેષ કોણ કરાવડાવે છે? અણસમજ, તો કે અજ્ઞાન. અણસમજ, અજ્ઞાન. તો કે આ મારું છે અને આમાંથી મને સુખ પ્રાપ્ત થશે, મોટામાં મોટું અજ્ઞાન છે. એની આગળ દાદાએ શું કીધું કે પોતે કોણ છે એ જાણતો નથી, પોતાની ઓળખાણ નથી, એ મોટામાં મોટું અજ્ઞાન છે. અને એના આધારે પછી જીવન મરણના ચક્કર ચાલ્યા રાખે છે. એટલે કે રમકડાની રમણતા ઘોડિયાથી ભય મશાણ જન્મ મોતે લાકડા અહમ બીજે વૃક્ષ જાણ. એટલે કે રમકડાની રમણતા ઘોડિયાથી ભય મશાણ, એટલે કે હા ઘોડિયાથી જે મશાણ સુધીનું છે એ જાણે છે, છતાં કે બેફામ રીતે જીવે છે. અને પાછો મોતનો ભય લાગે છે, મોતના ભયથી જીવે છે. બહુ એટલે મોટું દાદા છે. કે ને કે જીવન ચાલુ, આપણું જન્મ થયું ત્યારથી જ વે ટુ સ્મશાન. વે ટુ સ્મશાન. હમ એટલે કે મહાભારત હતું ને, મહાભારતમાં યુધિષ્ઠિરને પ્રશ્ન પૂછે છે કે આ જગતનું મોટામાં મોટું આશ્ચર્ય શું છે? તો કે મનુષ્ય જન્મે છે અને મરવાનો છે, છતાં પણ એ ક્યારેય નથી મરવાનો એવી રીતે જીવે છે. એ મોટામાં મોટું આશ્ચર્ય. એટલે કે આખું ખાલી મનુષ્યને એટલી ખાલી ક્લિક થાય ને કે ક્યારેક ને ક્યારેક મરવાનું છે, તો ઘણા બધા રાગ દ્વેષ વાળા ઝઘડા છે ને એ ઓટોમેટિક મટી જાય. આપણે દરેકને પૂછીએ ને તમારી જોડે શું આવવાનું, તો કે કશું નહીં આવવાનું. તો ભાઈ એની માટે હું કેમ ઝઘડા કરે છે? હવે જીવનમાં જુઓ તો બધા કોર્ટે શેની માટે ચડેલા? જે નથી આવવાનું એની માટે જ ચડેલા છે, કે જે આવવાનું છે એની માટે ચડેલા છે. ના,
જે નથી આવવાનું એની પાછળ જ છે બધા. કેટલું મોટું આશ્ચર્ય. હમ જે જોડે આવવાનું નથી હમ એની માટે ગૂંચ પાડે છે, અને જે હમ ગૂંચ આવવાની છે એને ઉકેલતો નથી. બોલો, ઓકે. આ ગૂંચો ઉકેલવા માટે જીવન મળ્યું છે મનુષ્યનું, ત્યારે હમ કોર્ટે ચડ્યા છે. હમ દાદા ભગવાન કે આ જાનવરોને કોઈ વકીલો હોય કે એ લોકોને કોઈ ડોક્ટર જોયા તમે? હમ તો કે આ મનુષ્ય થયો એટલે બુદ્ધિનું પ્રદર્શન કરે છે કે. હમ અને બુદ્ધિનું પ્રદર્શન કેવું? તો કે દીકરો બાપ સામે કોર્ટે ચડેલો, ભાઈ સામે કોર્ટે ચડેલો, હમ બેન ભાઈ જોડે કોર્ટે ચડેલો. હમ બોલો, આ બુદ્ધિના પ્રદર્શન. બુદ્ધિના. તમે જો મેક્સિમમ કોર્ટની અંદર જેટલા પણ કેસ હશે ને એ ઘરના લોકોના જ હશે. હા. બહારના લોકો જોડે કે આડોશી પાડોશી જોડે કેવા તો બહુ ઓછા હશે. હમ સૌથી વધારે કેસો ફેમિલીના જ હશે, અને હમ મિલકતોના નાના તેના એ બધા હશે. હા. કોઈને રામ કે કોઈને ભરત નથી થવું. હમ સાંભળે બધું જ, હા. રામાયણ બધું જ સાંભળે, જોવી ગમે, સાંભળવી ગમે, બધું ગમે, પણ કોઈને રામ કે ભરત નથી થવું. કરેક્ટ. કોઈને જતું કરવું નથી. હમ અને પાછો ડાપણ ને ડાયું શું કે હમ તો કે આ તો કશું જોડે આવવાનું ક્યાં છે? બોલો. હમ અને બુદ્ધિ એમાં શું બતાવે? બુદ્ધિબેન હમ હમ કે હકનું તો માગવું જોઈએ, માગવું પડે, માગ્યા વગર તો માય ના પૂછશે. આ હા. બુદ્ધિબેન નું ડાપણ. બુદ્ધિ બેન. એટલે એવા રવાડે ચડાવે, એવા રવાડે ચડાવે હમ કે ગૂંચ ઉકેલવાની જગ્યાએ એટલી બધી જોરદાર પાડી દે કે ક્યારે હમ ઉકેલશે આપણે કલ્પના ના કરી શકીએ. હમ અને એક ગૂંચ પડે છે એની પાછળ એક જન્મ છે એ પણ દેખાતો નથી. હા. જો ખાલી એ મોટી મનુષ્યને વાત. આટલું દેખાય, ખાલી મનુષ્યને એ બહુ. આટલું દેખાય ને કે એક ગૂંચ પાડીશ ને એની પાછળ એક જન્મ છે, એક મનમાં અવળો વિચાર આવશે એની પાછળ એક જન્મ છે. બહુ મોટી વાત છે. જો આટલું ખાલી સમજાય ને કામ હમ થઈ જાય. હમ તો કે બહુ મોટી આખું વાત છે. જીવન છે ને, હમ શેષ જીવન છે ને ગૂંચ ઉકેલવામાં નીકળી જાય. રાઈટ. ગૂંચો તો પાડીને અનંત અવતારથી ગૂંચો પાડીને જ આયેલા છે. હા. હવે આ સમજણ પ્રાપ્ત થઈ તો ગૂંચ ઉકેલવાના પુરુષાર્થમાં રહેવાનું છે. એટલે દાદા એટલે કીધું કે આ ગૂંચ ઉકેલાશે કેવી રીતે? તો કે આજ્ઞા દ્રષ્ટિ વપરાશે તો ગૂંચ ઉકેલાશે. અને જ્યારે સામેવાળો હમ આપણે જતું કરીએ ને ત્યારે એનો હમ ઉલ્લાસ જુઓ. હમ એ ગમે તે બોલે પણ કુદરત શું કે છે? તમે જતું કર્યું ને એટલે હમ કુદરત તમને આલશે. હમ એ કુદરતની જવાબદારી છે તમને પ્રોવાઈડ કરવાની. બરાબર. પણ જતું કશું કરી શકીએ નહીં. કારણ કે ત્યાં મમતા ચોંટેલી છે, મારા પણ. આ હમ મારું છે હમ એ મમતા ચોંટેલી છે. દાદા ભગવાન તો શું કહેતા હતા? એ આખી જિંદગી તો કે ભાડાના ઘરમાં રહ્યા દાદા ભગવાન. તો હમ શું પોતાનું ઘર બનાવવા શકે? બનાવી શકે. છતાં આખી લાઈફ ભાડાના મકાનમાં રહ્યા. હમ દાદા શું કહેતા હતા કે અમે તો માટીનું મકાન હોય ને એમાં રહીએ. હમ તો કે કેમ?
તો કે આ વાવાઝોડું આવે કે ભૂકંપ આવે કે અતિવૃષ્ટિ થાય તો કે પડી જાય તો ફરી બનાવીને કે અમારે રહેવાય ને. બરાબર. એટલે કે મમતા તૂટે ને હા. એના કેવા દાખલા ગણેલા હશે દાદા ભગવાન. હવે આપણે તો ઘરની અંદર કોઈ ઘરની દિવાલ આગળ કોઈ કશું મૂકી જાય ને તોય સહન નહીં થતું. કેટલી મમતા. એટલે કે આ આખું જીવન આપણને જોઈએ ને આપણું તો આપણને ખબર પડે કેટલી નાની 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 અટકણોમાં અટકેલા છે. નાની અટકણોમાં અટકેલા છે. નાની નાની ગૂંચો પાડેલી છે. બહુ ઝીણી ઝીણી નાની નાની ગૂંચો છે. તમે આઈને તમારી બેગ અહીંયા કેમ ના મૂકો? હવે આમાં હોય કશું નહીં, ઉઠીને આપણે મૂકી દો. તમે પાણી પીને ગ્લાસ અહીંયા શું કામ મૂકે? અહીંયા નહોતો મુકાતો. અમે જમવા બેસીએ ત્યારે જ તમને કામ સોંપવાનું મન થાય છે. તમે ક્યારેય કોઈ દિવસ પાણીનો ગ્લાસ મને પીવડાયો? કાયમ તો ફરમાઈશો કરો છો. હવે છે કેટલી નાની નાની વસ્તુ, પણ આની અંદર આખો દિવસ આમાં અટકેલો હોય કે ના અટકેલો હોય? હા, અટકેલો હોય. રાઈટ. હવે કે જેને મહત્વ જ નથી આપવાનું એને મહત્વ આપીને બેઠેલા છે. હા, મોટી વાત. એટલે કીધું રમકડું, રમકડાની રમણતા. એટલે કે આ રમણતાની અંદર આપણે આખું જીવન આ રમણતામાં રમી રહેલા છે. બરાબર. એટલે રમકડું એટલે શું? તો કે પોતાની માન્યતા જે મોટા મોટું રમકડું છે. અને એ રમકડાનું કોઈ લઈ લે, એમ તોડે એટલે તરત છંછેડાય. અને એ એના પ્રમાણે ચાલે એટલે એની રમણતામાં ખુશ રહે. આજે બધું કામ ટાઈમે પતી. પોતાની ડિઝાઇન પ્રમાણે બધું થયું એટલે ખુશ. એટલે પછી એની રમણતામાં જ હોય. એની રમણતામાં જ હોય. હા. એના ઓલા ગેઇનમાં જ હોય. ઓલા કે ને ચક્ર, એનું ચક્રવ્યૂહ ચાલતું હોય. એનું જ. એના ધાર્યા પ્રમાણે, આપણા ધાર્યા પ્રમાણે દિવસમાં 2-4 કામ થઈ ગયા ને તો જુઓ પછી એની રમણતા કેવી ચાલે છે. અને આપણે કીધું અને સામેવાળાનું કામ થયું એ જુઓ પછી. તો હું કહેતો તો નામ કરજો, થઈ જશે. થઈ ગયું ને પછી જુઓ કેવા લાડવા ચાખવા જાય બધું. એટલે કે આ રમણતા, એ ભ્રાંતિ તૂટે ને, પોતાના ધાર્યા પ્રમાણે ના થાય ને તો એની રમણતા એવી. એ પછી ભૂતકાળમાં જ રમ્યા રાખે, ભૂતકાળને ભવિષ્યમાં જ રમ્યા રાખે. એની રમણતા ભૂતકાળ ને ભવિષ્યમાં જ ચાલતી હોય. કે જો ભૂતકાળમાં અમારી જોડે આમ હતું, આમ હતું, આમ હતું, આમ હતું, અમે આમ કરતા હતા, આવી રીતને રહેતા હતા, એની રમણતામાં ચાલ્યા રાખે. અને અહમ ગવાયો હોય ને, તૂટ્યો હોય ને, એટલે પછી નક્કી કરે કે અમે આમ કરીશું, આમ કરીશું, આમ કરીશું, આમ કરીશું, આમ બતાવી દઈશું, આમ બતાવી દઈશું. એટલે ભવિષ્યમાં. એટલે આ રમણતા ચાલ્યા જ. આત્મા રમણતા ક્યારેય ના થાય, બધી સંસારની રમણતા હોય. કરેક્ટ. એટલે શું કીધું આગળ? જ્ઞાની પાસે જ્ઞાન જૈન્ય, નિજ સ્વરૂપ સિદ્ધદાન, નિજ સ્વરૂપ રમણતા, અલૌકિક મોક્ષદા. ના, એની ઉપરની લો પેલા. એના ઉપરની આ લાઈન લો. રમકડાની ભરમતા જ્ઞાની થકી ઓળખાય,
વિભાવિક કરમતા સહેજા સહેજ છૂટી સહેજા જાય. સહેજ છૂટી જાય. એટલે કે હા. રમકડાની ભરમતા એટલે કે રમકડાની જે ભ્રાંતિ ભરી જે ભ્રાંતિઓ હતી ને, ભરમતા એટલે ભ્રમ હતા જે, હમ. એ કોના થકી? તો કે જ્ઞાની થકી ઓળખાય. હમ. એટલે કે પહેલામાં પહેલું શું ઓળખાય? તો કે હું કોણ છું. હમ. તો કે જે ભ્રાંતિ હતી કે મારું હમ. નામ સંતોષ નહીં, હું જ સંતોષ, એ જે ભ્રાંતિ હતી, એ જે બિલીફ હતી, એની પહેલામાં પહેલી ઓળખાણ જ્ઞાની થકી થાય. હમ. એટલે કે વિભાવિક કર્મતા સહેજા સહેજ છૂટી જાય. એટલે કે જે વિભાવિક પરિણામો હતા, જેના આધારે આ મન વચન કાયા રૂપી આખું પ્રકૃતિ ઊભી થયેલી, હમ. વિભાવિક કરમતા એટલે કે કરમતા સહેજા સહેજ છૂટી જાય. એટલે કે હમ. મારું કરતા નામ ભાવ. સંતોષ, મારું નામ સંતોષ ને હું જ સંતોષ હતું, એ જે વિભાવિક પરિણામ હતા, એ આખા સહેજા સહેજ છૂટી જાય. ને બાય રિલેટિવ વ્યૂ પોઈન્ટ થી હું સંતોષ છું, અને બાય રિયલ વ્યૂ પોઈન્ટ થી હું શુદ્ધાત્મા છું, એ ફિટ થઈ જાય. કરેક્ટ. ત્યારે જ્ઞાની થકી ઓળખાય કે હું કોણ છું. ત્યારે આ આખી સહેજા સહેજ છૂટી જાય, છોડવી ના પડે, એ સહેજા સહેજ છૂટી જાય છે. બરાબર. એટલે કે જે જ્ઞાની પાસે જ્ઞાન જઈને નિજ સ્વરૂપ સિદ્ધદાન, એટલે કે જ્ઞાની પાસે જ્ઞાન જઈને પ્રાપ્ત થાય, એટલે નિજ સ્વરૂપ સિદ્ધદાન, એટલે નિજ સ્વરૂપનું સિદ્ધદાન, એટલે કે સિદ્ધ ગતિનું દાન પ્રાપ્ત થઈ જાય. નિજ સ્વરૂપ રમણતા અલૌકિક મોક્ષદાન, અલૌકિક મોક્ષદાન. કે નિજ સ્વરૂપની રમણતાની શરૂઆત થાય છે, એટલે આત્મ રમણતાની શરૂઆત થાય છે. એટલે એનું પરિણામ શું છે? તો કે અલૌકિક મોક્ષદાન. અલૌકિક મોક્ષ. એટલે જ્ઞેય રમત અપાદાન, ઉપાદાન મોક્ષ માળ, કષ્ટ કાષ્ટ અપીડ, શુદ્ધ ભવ્ય મુક્તિ માળ. એટલે કે જ્ઞેય રમત અપાદાન, ઉપાદાન મોક્ષ માળ, એટલે કે અપાદાન અને ઉપાદાન. તો જ્ઞેય રમત અપાદાન એટલે કે ઓટોમેટિક પાકે અને પડે. ઉપાદાન એટલે કે જાગૃત થાય, જાગૃત થાય અને મોક્ષ માળ ની અંદર પરોવાઈ જાય. કષ્ટ કાષ્ટ અપીડ એટલે કે કષ્ટ અને કાષ્ટ એટલે કે કષ્ટ જે પણ આ શરીરને પડે છે, અપીડ, એ અપીડ થઈ જાય. એટલે કે અપીડ એટલે અપીડ, પીડા વગરનું. પીડા અપીડ વગર, એટલે પીડા વગર. એટલે શુદ્ધ ભવ્ય મુક્તિ માળ, એટલે કે એ આ મન વચન કાય બાધા પીડા સ્વભાવના છે, હું વ્યાપાદ સ્વરૂપીઓ શુદ્ધાત્મા છું. તો કે શુદ્ધ ભવ્ય મુક્તિ માળ એટલે કે આખું પ્રાપ્ત થઈ જાય છે. એટલે કે મોક્ષ લક્ષ્મી વિતરાગ પ્રજ્ઞા સુજ દિવ્ય કાળ, એટલે કે આ કાળ એટલો ઉત્તમ કાળ, આપણે ઉત્તમ કાળની અંદર આવી ગયા છે કે મોક્ષ લક્ષ્મી વિતરાગ પ્રજ્ઞા સુજ દિવ્ય કાળ, એટલે કે પ્રજ્ઞાની સૂઝ પ્રમાણે ચાલતા જાવ કે, એટલે કે મોક્ષ લક્ષ્મી વિતરાગ વરી જશે. પ્રગટ સ્વરૂપ વર્તે મોક્ષ સિદ્ધ વ્યક્ત મૂળમાં, એટલે પ્રગટ સ્વરૂપ વર્તે મોક્ષ એટલે કે મોક્ષ અહીંયા ને અહીંયા વર્તાવાનું શરૂઆત થઈ જાય છે. સિદ્ધ વ્યક્ત મૂળ માલ એટલે કે સિદ્ધ વ્યક્ત મૂળ માલ અહીંયા થઈ જાય છે. એટલે સિદ્ધ ગતિનું જે વ્યક્ત થવાનું છે, અહીંયા જ આપણને એનો અનુભવ થઈ જશે. એટલે દાદા કહેતા હતા ને કે મૃત્યુ પછી મોક્ષ કોણે જોયો છે? પણ કે અમે તમને એનો પહેલો અનુભવ અહીંયા દેહ સાથે કરાવી આપ્યો. દેહ સાથે, એટલે દેહ સાથે સિદ્ધ ગતિનો અનુભવ એટલે શું કીધું દાદાએ? તો કે આ હું શુદ્ધાત્મા છું એ પ્રાપ્ત થાય, એટલે કે એક અષ્ટાંશ માર્ગ ખુલ્લો થાય, એટલે કે આકુળતા વ્યાકુળતાની અંદર નિરાકુળતા વર્તે. બીજું શું કીધું હતું કે આદિ વ્યાધિ ઉપાધિમાં સમાધિ વર્તે. સમાધિ. ત્રીજું શું કીધું કે દુઃખોના સાગરની અંદર
હમ એ પોતે નિરાકુળથી રહી શકે, હા, એ અડે નહીં. અને નિર્લેપ એ રહી દુઃખ, શકીએ. હા, એટલે કે દુઃખોનો અભાવ અને સુખનો સદભાવ હમ એ વર્તે એને. એટલે કે આ મોક્ષ અહીંયા અનુભવમાં આવે. કરેક્ટ. એટલે કે આ રમણતા ભર્યું આખું જીવન છે. એટલે કવિરાજનું બીજું એવું એક પદ છે, હમ બીજે ક્યાંય ગમે નહીં તો આત્મમાં ગમાણ, વ્યવહાર નાય ત્યારે આત્માને રમાડ, બીજે ક્યાંય ગમે નહીં તો આત્મ રમાડ. હમ એ સરસ. પણ આખું પદ આવી રીતે જ છે. આમાં એક બે બરાબર. લાઈન ખાલી એક બાકી હતી. હમ હું બતાડું. રમણતા વાળી આંદોલન, ખેંચ ચોટ અનુકરણ, પ્રતિસ્પર્ધા પ્રતિદ્વંદ અધિષ્ઠાને જ્ઞેયકરણ. નીચેથી પાંચમું. હા, ઉપરનું અંકલ, એક લાઈન ઉપર. હા, હા. રમતા વાળી આંદોલન, ખેંચ ચોટ અનુકરણ, હમ પ્રતિસ્પર્ધા પ્રતિદ્વંદ અધિષ્ઠાને જ્ઞેયકરણ. આ થોડું સમજાવો. એટલે કે રમતા વળી આંદોલન એટલે કે રમતો હોય ને ત્યારે અંદર આંદોલન ચાલુ થાય. હા, ખેંચ ચોટ અનુકરણ એટલે ખેંચ અને ચોટ એટલે કે ખેંચે ને વાગે એનું અનુકરણ કર્યા રાખે. એટલે કે જીતે તો એનું અનુકરણ કરે, હારે એનું અનુકરણ કરે. કેવી રીતના હાર્યું, હા, કેવી રીતને જીત્યો, એનું અંદર આંદોલન ચાલ્યા રાખે. હમ પ્રતિસ્પર્ધા પ્રતિદ્વંદ અધિષ્ઠાને જ્ઞેયકરણ એટલે કે હમ પ્રતિસ્પર્ધા પ્રતિદ્વંદ એટલે પ્રતિસ્પર્ધામાં અને દ્વંદમાં, પ્રતિદ્વંદ અને પ્રતિસ્પર્ધાની અંદર આખું જીવન નીકળી જાય છે. અને છેલ્લે હમ પ્રાપ્ત શું થાય છે કે અધિષ્ઠાને જ્ઞેયકરણ. હમ તો કે છેલ્લે અધિષ્ઠાન એટલે કે છેલ્લે પ્રાપ્ત શું થાય છે તો કે કરણ જ પ્રાપ્ત થાય છે. જ્ઞેયકરણ, મન વચન કાયા, ને ઓ રાઈટ. જ્ઞેયકરણ એ જ પ્રાપ્ત થાય છે. બીજું અધિષ્ઠાનમાં બીજું એ જ સર્જિત કરે છે, બીજું કશું હા, હા. સર્જિત કરતો નથી. એટલે કે રમતા વાળી આંદોલન એટલે કે જેટલું આપણે સામાન્ય રીતે જોઈએ ને તો કે હાર્યું જુગાર્યું બમણું રમે, એ કહેવત છે. અને હમ આખું આપણે મહાભારતની અંદર જોઈએ હમ તો એ સોગટાબાજીની અંદર છે ક્યાં સુધી જાય છે તો કે પોતાની જાતને પણ વેચી દે છે. હમ યુધિષ્ઠિર બધું વેચી દે છે, કશું બાકી રહેતું નથી એની જોડે. એટલે કે એ રમતો હોય ને ત્યારે એની અંદર આંદોલન શું હોય તો કે આ તો હું જીતી જ જવાનો, આ તો હું જીતી જ જવાનો, આ તો એને હરાઈ જ દઈશ, આ તો એને હરાઈ જ દઈશ, આ હું જીતી જ જઈશ. ખ્યાલ આવે? હા, એટલે કે આખું જીવન એ રમતો હોય બાજી. એટલે કે આપણું સામાન્ય રીતે જીવન જોઈએ મનુષ્ય તરીકેનું તો કે એ દિવસ દરમિયાન જુગાર જ રમે છે. કારણ કે ધાર્યું કરાવું છે ને, ધાર્યું કરાવું છે. હા, પોતાના પ્રમાણે બધું ચાલવું છે ને ચલાવવું છે ને, હા, 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 એટલે એ પ્રમાણેના અંદર આંદોલન ચાલતા હોય. હા, અને એ ધાર્યું કરાવવા માટે ધાર્યા પ્રમાણે ચાલવા માટે ચલાવવા માટે એ પછી બધા જ સામ દામ દંડ ભેદ બધાના પ્રયોગ કરે. બરાબર. અને પોતે જાતે સ્પર્ધામાં ઉતરે છે. અને પોતે સ્પર્ધામાં ઉતરી અને પોતાનું જીવન કઈ બાજુ લઈ જાય છે એને ખબર જ નથી.
કારણ કે એક બાજુ દાદા ભગવાન શું કે છે, શાસ્ત્ર શું કે છે કે મનુષ્ય જીવન મળવું અતિ 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 દુર્લભ છે. કારણ કે આ મનુષ્ય જીવન એક જ એવું છે કે ત્યાંથી મોક્ષનો દ્વાર ખુલ્લો થાય છે. અને મનુષ્ય જન્મ લેવા માટે દેવો પણ ઝંખે છે, કારણ કે એ સોનાની બેડી છે. ત્યાંથી મુક્તિ નથી. કે જેને મુક્તિ જોઈએ એને મનુષ્યમાં આવવું પડશે, મનુષ્ય જન્મમાં આવવું પડશે. અને કવિરાજ શું કે છે, મનુષ્ય જન્મ મળવો અને એ પાછો હિન્દમાં, અને જ્ઞાની પુરુષ મળવા. કેટલો મોટો ઉત્તમ સંયોગ કહેવાય મહાત્માઓ માટે. બરાબર. જ્ઞાની પુરુષને જોયા અને જ્ઞાની પુરુષની ચર્યા પણ જોઈ. તો કે હવે બરાબર આપણી અમીરભાઈ? રમણ બીજું કશું હોય નહીં. ને વ્યવહાર તો શું છે, તો કે પનિશમેન્ટ છે. પનિશમેન્ટ. પનિશમેન્ટ હસતા મોઢે ભોગવો કે રડતા મોઢે ભોગવવાનું તો છે. તે પનિશમેન્ટ ભોગવવાની અંદર ક્લેમ શું કામ કરવાના? પણ જો આણે મારી જોડે આમ કર્યું, એટલે ભાઈ પનિશમેન્ટ છે તારું, એને કરવું નથી, કરવું પડે છે, કારણ કે તારું પનિશમેન્ટ છે. નિમિત્ત તો જોઈશે ને, એ તો નિમિત્ત છે. આટલું સમજી જાય ને તો કામ થઈ જાય. ઘરના, જય કુટુંબના, સચ્ચિદાનંદ. સમાજના બધા વ્યક્તિ આપણને આપણા કર્મમાંથી છોડાવવા માટે ભેગા થયા છે. આટલું જો પાક્કું થઈ જાય ને તો ક્યાંય કોઈની જોડે ગૂંચ નહીં પડે. બરાબર અમીરભાઈ? બરોબર. જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કુશભાઈ? બધાને જય સચ્ચિદાનંદ. રજનીજી જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિदानंद जी। शेयर करवानो ऑप्शन आप। हाँ करो। हाँ, ये संतोना जी आपने जो बताया ना 4 प्रकार के, उसमें 3 प्रकार वो नट्टू काका 29 बुक में दिए हुए, पेज 37 आपने सेम जो बताया। मैं दूसरा पूछता। हाँ, यह खाती वक्ते खोड़ काढ़वी ये भयंकर गुनो छे। ये थोड़ा क्या मतलब बताना चाह रहे हैं थोड़ा सा? वो दादा भगवान क्या बताना चाहते हैं कि खाने के टाइम अगर उसमें गलती निकाला ना खाने में, वो सबसे बड़ा गुनाह है, भयंकर गुनाह है। अच्छा। वो खाने के टाइम हम कभी नहीं बोलते नमक ज्यादा पड़े, हो गया, तीखा ज्यादा हो गया, ऐसा हो गया, वैसा हो गया, ये क्यों बनाया, ये नहीं बनाना था, ऐसा बनाने का था। तो क्या वो सब खोट बोला जाता है उसको। उसमें लॉस क्या होता है? उसमें लॉस ये होता है, तो दादा भगवान ने बताया कि हमारे थाली में जो भी खाना आता है ना, वो हमारे पुण्य के आधार से आता है, और हमारे अंदर बॉडी में जो परमाणु है, वो परमाणु के आधार पर वो हमारे थाली में आता है, और उसमें अगर हमने खोड़ निकाली तो उसका अंतराय हो जाएगा, वो खाने का अंतराय हो जाएगा। और जो शरीर को चाहिए वो जाएगा। मिलेगा नहीं, जो शरीर को चाहिए वो मिलेगा नहीं, ऐसा है ना? हाँ, वो अंतराय हो जाएगा फिर। हाँ,
ठीक है। और महात्मा को जो अंतराय कर्म है वो अंतराय बना रहेगा, ऐसा है ना, महात्मा के लिए पेंडिंग रहेगा। हाँ, उसका उसका संभव से निपटारा नहीं होगा। ठीक। फिर ये नेक्स्ट है विषय संबोधन संबंधी नो अभिप्राय એ જ વિષય સંબંધી પ્રવર્તતા અજ્ઞાનીનો મુખ્ય એવિડન્સ છે। આપ સૂત્ર है। सहज सहज मोटू करजो ने। नहीं, ये इतना ही मोटा होता है। विषय संबंधी नो अभिप्राय એ જ વિષય अभिप्राय સંબંધી विषय संबंधी પ્રવર્તતા नो अभिप्राय એ જ વિષયો સંબંધી પ્રવર્તતા અજ્ઞાન નો मुख्य एविडेंस છે। तो कि विषय संबंधी अभिप्राय जो है ना, वही अज्ञान, उसके संबंध में अज्ञान का मुख्य एविडेंस है। मतलब वो समझा नहीं है। जो उनका अभिप्राय है कि मतलब विषय में सुख है, उसका एविडेंस है, मतलब क्या एविडेंस है? हाँ, वो अभिप्राय है, वो विषय में सुख है, वो अभिप्राय है ना। हाँ, तो वो विषय संबंधी प्रवर्तता અજ્ઞાનની Evidence. મુખ્ય એવિડન્સ છે। हाँ, अज्ञान नो मुख्य एविडेंस है। तो वो अज्ञान जो है ना, उसका मूल कारण जो है ना, कि विषय हाँ। में सुख है, वो अभिप्राय है, वो है। अच्छा इसलिए फिर वो विषय के अंदर बहता रहता है। अच्छा, वो विषय में जाने के लिए मेन फैक्टर है, ऐसा बोलना चाह रहे, मेन हाँ, मेन फैक्टर वही है कि उसके अंदर सुख है, वो अभिप्राय है ना, वो मेन हाँ, फैक्टर है। उसके कारण वो विषय में वो फिर घुस जाता है जो है। हाँ, उसमें से फिर बाहर ही निकल नहीं पाता। है કોઈ જીવને કોઈ પણ જાતના કામ લેવાની ઈચ્છા ના હોય ત્યારથી જ કરુણા ઉત્પન્ન થાય। પરસ્પર આધાર છે ત્યાં સુધી કરુણા ના હોય। આધાર આધારી ના હોય હોવો જોઈએ। પોતે કોકનો આધાર થાય ખરું પણ પોતે આધારો ના હોય કોઈના। ये जो बता रहे ना, कोई जीव ने कोई पण जातना काम लेवानी इच्छा ना होय त्यारથી જ करुणा उत्पन्न થાય, ये बता। वो क्या बताना चाहते हैं दादा भगवान के, जो वितरागों की दशा होती है ना, वो के किसी के जीव के पास से किसी भी प्रकार का काम लेने की उनके अंदर कोई भी इच्छा नहीं होती है। अभी सामान्यतः से क्या होता है, मनुष्य को तो कि कोई आता है ना, तो वो मेरा कुछ काम करके दे, ऐसा रहता है। तो दादा भगवान क्या बताना है, कोई जीव ने कोई पण जातना कामમાં લેવાની ઈચ્છા ના હોય, किसी भी जीव को किसी भी प्रकार के काम में लेने की इच्छा ना हो, तब वहीं से करुणा की उत्पत्ति शुरू होती। वहीं से शुरू होती। हाँ, तभी वो दूसरे जीव के ऊपर करुणा दृष्टि से देख पाएगा। फिर ये जो है एक मिनट, બે જાતની શક્તિઓ પોતાની સ્વક્ષેત્રે બીજી પરક્ષેત્રે સ્વક્ષેત્ર બ્રહ્માંડ ધ્રુજવાની શક્તિ છે, જ્યાં પરક્ષેત્રે પાપડ ભાંગી શકવાની શક્તિ નથી। એ તો વ્યવસ્થિત ચલાવે। ये थोड़ा समझो, ये भी सूत्र। બે જાતની શક્તિઓ પોતાની સ્વક્ષેત્રની અને બીજી પરક્ષેત્રની। સ્વક્ષેત્રે બ્રહ્માંડ ધ્રુજાવાની શક્તિ છે, જ્યારે પરક્ષેત્રે पापड़ भांगी सकवानी शक्ति नहीं। ये तो व्यवस्थित चलावे है। यानी क्या बताना चाहते हैं, एक दो प्रकार की शक्ति है। एक स्वक्षेत्रनी, यानी खुद के जो पुरुषार्थ है ना, पुरुषार्थ वाला भाग जो हमें प्राप्त हुआ आज्ञा दृष्टि के रूप से पुरुष होने के बाद, वो पुरुषार्थ वाली शक्ति है। और दूसरी कौन सी, तो के पर क्षेत्र, यानी कि ये प्रकृति जो चलाता है ना, वो व्यवस्थित शक्ति चलाती है, वो शक्ति। तो खुद की जो स्वशक्ति है ना, स्व क्षेत्र ब्रह्मांड ध्रुजावानी शक्ति है, यानी स्व क्षेत्र की जो शक्ति है ना, वो पुरुषार्थ वाली है, तो वो ब्रह्मांड को भी ध्रुजा सके, ऐसी शक्ति है।
उसके अंदर। मतलब कैसे कैसे शुद्ध जा सकती है? वो तो कोई करता करता है नहीं ना, जो है। वो क्या बोलते हैं, एग्जाम्पल के रूप से बता रहे हैं कि इतनी इतनी शक्ति है, पावरफुल वो। मतलब उसकी हाजिरी में होता है सब कुछ, वो ऐसा है ना? हाजिरी में होता है। हाँ। एक स्व सिंप्लीफाइज कर देता हूं इसको थोड़ा सा। हम्म। एक फर्ज जात है हम्म। जो आपको करना ही पड़ेगा, हम्म। और दूसरा मर्ज जात है हम्म। जो आपकी मर्जी से होगा। हम्म। ये मर्जियात वाली जो शक्ति है वो स्व शक्ति है, हम्म। हम्म। और फर्जियात वालों है ना वो व्यवस्थित है। हम्म। आया समझ में अभी? वो ध्रुजवानी शक्ति, ध्रुजवानी मतलब कि वो, मतलब कि उसमें वो उसकी एक्सट्रीम, हाजिरी। वो उसके उसके एक्सट्रीम लिमिट बता रहे हैं कि ये ऐसी शक्ति है, एक्सट्रीम उसकी लिमिट हाजिरी में बता रहे सब हैं। कुछ हो सकता है, ऐसा आप बताना चाह रहे हैं ना? क्योंकि चेतन शक्ति उसकी हाजिरी हाजिरी में में। होता है, हाजिरी में होता है, बात सही है। हाँ। लेकिन अभी हमें केवल ज्ञान खुला हो गया, हाँ, केवल ज्ञान खुला हो गया। अभी नहीं हुआ। हाँ, तो उसी उसी हिसाब से ये बताया कि वो शक्ति कैसी है, तो पल में भी केवल ज्ञान खुला कर सकती है। अच्छा। और और दूसरी जो है वो व्यवस्थित शक्ति है, तो फिर जो हमें जो प्राप्त हुआ है मन वचन काया, और जो संयोग इकट्ठा था उसको व्यवस्थित शक्ति के रूप चलाती है। पापड़ बंगवानी शक्ति न थी, वो क्या क्या शक्वानी शक्ति न थी, क्या कहना चाह रहे हैं? वो वही वही बता रहे हैं कि जो हम पापड़ खाते हैं ना हाँ। खाने में, हाँ। उसको उसको तोड़ने की भी शक्ति नहीं है, स्वतंत्र हमारी। अच्छा, स्वतंत्र नहीं है, ऐसा बोल। हाँ, ठीक है। ठीक है, ये फिर एक ये है, संसार में सुखी होने की इच्छा होती हो तो किसी को तरछोड़ मत मारना। तरछोड़ किसे मारते हो? भगवान को ही, क्योंकि हर एक के भीतर भगवान बैठे हुए हैं। ठीक है। मनुष्य को गाली नहीं पहुंचती, भगवान को पहुंचती। ये जो बोल रहे हैं मनुष्य को गाली नहीं पहुंचती, भगवान को पहुंचती है, तो हम्म, भगवान तो जो है, भगवान तो वितराग हैं, किसी चीज को स्वीकार नहीं करते हैं, तो वो फिर वो लेकिन पहुंचती है उनको कैसे? वो थोड़ा सा बताएं, थोड़ा सा इसमें वो ऐसे कैसे? पहुंचती है कि अंदर हर एक जीव के अंदर भगवान बैठे हैं ना, हाँ। तो के अंदर बैठे हुए भगवान, डायरेक्टली अंदर बैठे हुए भगवान तक बात पहुंचती है हमारी। अगर हम किसी को सुख देते हैं तो भी वहां पहुंचता है, अगर दुख देते हैं तो भी वहां तक पहुंचता है। क्योंकि भगवान वो जो है वो चेतन चेतन स्वरूप है, इसलिए वो पहुंचती है उनको। हाँ, अच्छा, ठीक है, जो इसलिए चेतन दादा स्वरूप है इसलिए उसको दादा भगवान इसलिए दादा भगवान क्या बताते, आज्ञा दृष्टि जब समझाते थे ना, तब दादा भगवान हाँ। बताते थे कि अगर हम घर से निकले, अगर घर से हम निकले और रास्ते में कहीं बिल्ली बिल्ली क्रॉस करके निकली, तो पहले पहले हमारी दृष्टि कौन सी थी? तो कि हम बिल्ली बिल्ली के स्वरूप से उसको देखते थे। तो बिल्ली के स्वरूप से देखते थे तो अंदर रहे भगवान क्या बताते थे कि एक बार अगर तू बिल्ली बन के देख तो तुझे पता चले कि ये जीवन कैसा है। अभी तू बिल्ली बोल रहा है हमको, लेकिन एक बार आके देख तो पता चल। तो वैसे हम्म। भगवान को पहुंचता था, इसलिए दादा भगवान ने क्या बताया कि अब ये रिलेटिव व्यू पॉइंट से बिल्ली है और रियल व्यू पॉइंट से शुद्धात्मा है, तो वो वेदांकन हो गया, अंदर रहे वो भगवान के दर्शन हो गए, तो वहां पे कोई कर्म बनता नहीं है। हम्म। मतलब इसलिए कि जो 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 अपने जो, मतलब अंदर जो चेतन का भाव है, वो चेतन तक ही, चेतन का चेतन तक ही पहुंचेगा, ऐसा ऐसा मुझे समझ में आता है, ये कहना चाह रहे हैं। हाँ, बराबर है, बराबर है। अच्छा, फिर एक लास्ट है, ये लास्ट, एक सेकंड लास्ट है। चित जाए अने धोई नाखे त्या सुधी अब्रह्मचार्य गनातु नथी। ये बात समझे?
એટલે ચિત્ત જાય અને ધોઈ નાખે ત્યાં સુધી અબ્રહ્મચર્ય ગણાતું નથી. ચિત્ત જાય છે અને ધોઈ ના नाके तो તેને अब्रह्मचर्य कहवाय छे. यानी हाँ, उसका हमारा जो opposite। चित्त, हाँ, हमारा चित्त अगर कहीं जाता है, किसी के ऊपर दृष्टि बिगड़ती है और वहां पे हम उसको प्रतिक्रमण करके धो डालते हैं तो हाँ, उसको अब्रह्मचर्य नहीं बोला जाता. लेकिन अगर वो दृष्टि गई और वहां पे उसको धोया नहीं, प्रतिक्रमण नहीं किया, तो वो अब्रह्मचर्य हो जाता. तो प्रतिक्रमण मतलब वो तुरंत कर ले, वो ऐसा हो माफी जाना मांग चाहिए ना लेनी, ऐसा। हाँ, हाँ माफी जी। मांग लेनी पड़ती है कि भाई हमसे ये दृष्टि से दोष हो गया आपके तरफ, तो हम क्षमा याचना चाहते हैं करके उसी अपनी भाषा में उसी टाइम प्रतिक्रमण जब करके. उसी टाइम जब हुआ उसी टाइम जब हुआ या समझ में आया तो उस टाइम माफी मांग लेना चाहिए मन में। उसी टाइम हो जाए ना, तो दादा भगवान बताते थे ब्रह्मचर्य के बाबत में, ये ऐसा ऐसा वृक्ष होता है कि जब दृष्टि दृष्टि गिरती है ना, और उस समय पे वो अंकुरित हो जाता है. जैसे दृष्टि गिरती है ना, तुरंत अंकुरित हो जाता है. और अंकुरित दो, जैसे बीज अंकुरित होता है तो दो 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 पंखड़ियों से होता है ना, हम्म, जमीन में से बाहर निकलता है तब दो पंखड़ियों वाला होता है. तो क्या तब उसको उखाड़ दो तो इजी है कि नहीं है? लेकिन अगर तब नहीं उखाड़ा तो इसको वृक्ष बनने में टाइम नहीं लगता. और वो अगर वृक्ष बन गया तो फिर वो उखाड़ना मुश्किल हो जाएगा, फिर वो भुगतना पड़ेगा. इसलिए फिर इस वो जो बाबत है रेड आकर्षण सिग्नल. विकर्षण होगा, उसका परिणाम आएगा सारा पूरा दिन। उसका हाँ, आकर्षण होगा, विकर्षण होगा, उसका परिणाम सब आएगा। हाँ, फिर ये लास्ट एक है, मन ने हैरान करतु નથી, તમારા રાગ દ્વેષ हैरान करे। हाँ. उसमें क्या समझना है? बहुत बढ़िया बात बताइए दादा भगवान. हाँ, ये थोड़ा थोड़ा इसमें और खुलासा करिए ना। मन हैरान करता नहीं मतलब मन अपने राग को द्वेष से। परेशान नहीं करता, मन परेशान नहीं करता है, लेकिन राग द्वेष हमारे जो है ना, वो हमें परेशान करता. जैसे जैसे किसी के पास आपने अच्छी सी गाड़ी देख ली, तो मन क्या बताएगा कि मेरे पास हो तो अच्छा है. हम्म, तो उसका इतना ही काम है. लेकिन फिर राग द्वेष वाला भाग है ना, वो हमें परेशान करता रहता. हम्म। मतलब मन पे विचार आया तो उसमें उसके साथ चिपक गए तो वो राग हो गया, तो या द्वेष हो गया उसके कारण, तो हाँ, वो हाँ. कुचल कुचल करता तो है पूरा अंदर ही। मन का तो काम कितना है, तो वो विचार फूकते हैं, बस उतना ही काम है उसका. और वो परेशान करना मतलब वो अंदर वो सब उथल पुथल कर देता है ना, सब जो है अंदर पूरा। हाँ, फिर अंदर आराम से बैठने नहीं देता है. तो हम्म, गलत सही सोचना, ये वो बुद्धि चलेगी, ये वो चलता ही रहता है. वो चलता राग है। द्वेष चलता ही रहता है वो. उसके उसके फिर परिणाम आते रहते हैं जो है, मतलब इस भाव में आगे अभी के भाव अभी में। मनुष्य जीवन जो हमें मिला है, वो राग द्वेष का ही तो परिणाम है. हाँ हाँ, जो भी, हाँ जो हिसाब किताब है। अभी हम जो जी रहे हैं, वो राग द्वेष का ही तो परिणाम है. हाँ, वो परिणाम हिसाब हिसाब वही हिसाब उसी का हिसाब है। ठीक, हाँ. सब क्लियर है। धन्यवाद। जय જય સચ્ચિદાનંદ. અભી ટાઈમ હો ગયા है जय तो કશ્યપભાઈ તમે શ્રીમંત બોલાવો. કશ્યપભાઈ સરોજબેન ફોલો કરો. બોલાવો સંતોષાનજી બોલાવો. नमो वितरागाय. नमो जय। नमो अरियंताणम. नमो हरिहंताणम नमो सिद्धाणम. नमो नमो सिद्धाणम सिद्धार्थ। नमो आय रियाणम. नमो नमो आर्याणम हरियाणा।
નમો વજ્રાયાણમ નમો વત્સાયાણમ નમો લોહે સૌ સાહુણમ નમો લોહે સૌ સાહુણમ ऐसो पंचन मुक्कारो એસો પંચમુક્કારો સૌ પાવક પણાસણો સૌપાવપણાસણો મંગલાણમ ચ સંવેસી મંગલાણં ચ સર્વેષીં પડમમ અવૈ મંગલમ પડમં હવૈ મંગલમ ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ મહાત્મા પછીનો પ્રોગ્રામ કાલે સવારના 6:30 વાગે વિધિમાં મળીશું તો પધારજો મહાત્માઓ. જય સચ્ચિદાનંદ. સંતો સાંજે દિનુભાઈ મહાત્માઓ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ સચ્ચિદાનંદજી જય સચ્ચિદાનંદ દીનુ દાદા જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ સંતોષાનંદજી જય સચ્ચિદાનંદ જય મહાત્માઓને જય સચ્ચિદાનંદ નેમુબેન જય જય સચ્ચિદાનંદ લીલીબેન જય સચ્ચિદાનંદ ભારતી શર્મિષ્ઠા જય સચ્ચિદાનંદ પરમાત્માને જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ સંતોષાનંદજી બાપુજી જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ. આત્માઓ બધા જય સચ્ચિદાનંદ બોલો. સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ